બાઇક ધોવા માટે આપણે હવે સોડાથી પાણી બનાવી દઈએ ને ચેક લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ગાઈસ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો તો આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જશો. બધાને રામ રામ અને ગુડ મોર્નિંગ. તો આજે હતો સન્ડે, તો આપણે ઉઠી ગયા હતા મોડા, કારણ કે આપણે સન્ડે હોય ત્યારે મોડા જ ઉઠીએ છીએ. તો હવે આપણે નાહવાનું પણ હજુ બાકી છે. નાહવાનું પછી રાખીએ, કારણ કે આપણે બાઇક ધોવાનું છે. બાઇક થોડું ખરાબ થઈ ગયું હતું ગાઈસ, કારણ કે બાઇકમાં કીચડમાં થઈ ગયું હતું, એટલે થોડો બાઇકમાંથી અવાજ આવતો હતો. બાઇક ચાલવામાં સારું નહોતું, એટલે આપણે આજ બાઇક ધોઈ લઈએ, ફ્રેશ કરી દઈએ બાઇકને. તો આપણે બાઇક ધોવા માટે આગળ વધીએ, અને એના પહેલાં આપણે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોમાં પણ નવા હો તો વિડીયોને લાઇક પણ કરી દેજો ગાઈસ. તો ચલો આપણે હવે બાઇક ધોઈ લઈએ ગાઈસ. તો આ આપણું બાઇક છે, જોઈ શકો છો ગાઈસ તમે. બાઇક છે જોઈ શકો છો, ગારામાં થઈ ગયું હતું, એટલે આપણે હવે એને ધોઈ દઈએ. ટાયરમાં બીજા જોઈ શકો છો ગાઈસ તમે, બધું ગારામાં થઈ ગયું હતું, એટલે આપણે હવે એને ધોઈ દઈએ. તો આપણે બાઇક ધોવા માટે શેમ્પૂ ને બધું પાણી બધું તૈયાર કરી દઈએ. ચલો ગાઈસ, તો આપણે બાઇક ધોવા માટે આવી ગયા હતા, અને આપણું બાઇક છે. બાઇક માટે આપણે હવે ધોઈ લઈએ. પાછા આપણે કનેક્ટ કરી દઈએ. બાઇક ધોવા માટે આપણે હવે સોડાથી પાણી બનાવી દઈએ ને ચેક બાઇક ધોવા માટે આપણે પાણી બનાવી દઈએ. બતાવી આવે તો બાઇક ધોવા માટે આપણે તૈયાર થઈ ગઈ છે ડોલ પાણીવાળી. જોઈ શકો છો કેવા ઘોઘ ચડ્યા છે. તો હવે આપણે બાઇક ધોઈ લઈએ ગાઈસ. પહેલાં આપણે બાઇક પાણી વડે પલાળી લઈએ. આપણે હવે બાઇક ધોવા માટે શેમ્પૂવાળું પાણી બનાવી દીધું હતું છોડો નાખીને. તો હવે આપણે બાઇક ધોઈ દઈએ ગાઈસ. બંધ કરાવી ગાઈસ. તો આપણે પહેલાં બાઇકને પલાળી લઈએ, પછી આપણે સોડા વડે આપણે બાઇક ધોઈ લઈએ. તો આપણે પહેલાં બાઇક પલાળી લઈએ. બાઇક બતાવી દઈએ. બાઇકને ફ્રેશ કરી દઈએ પલાળીને. આપણે ભાઈ આવો જોઈએ બીજી સાઈડ આવો ત્યારે બાઇકને આપણે ફ્રેશ કરી દઈએ, કારણ કે કીચડ જેવું ચોટ્યું છે, એટલે આપણે બાઇકને થોડું ધોઈ દઈએ એટલે કીચડ ઉડી જાય. ગાઈસ, તો આપણે પાણી વડે બાઇક ધોઈ લીધું હતું, અને હમણાં આપણે ચોક આડે આપણે કાપડ રાખી લઈએ, કારણ કે ચોકમાં પાણી જતું રહે તો બાઇક બંધ થઈ જાય. એકવાર આપણે બાઇક બંધ થઈ ગયું હતું ત્યારે આપણે ધક્કો મારીને લઈ ગયા હતા. તો હવે આપણે ચોકમાં કપડું રાખી દઈએ. જોઈ શકો છો ગાઈસ, આ ચોક છે, એના અંદર પાણી જતું રહે તો આપણું બાઇક બંધ થઈ જાય. એકવાર આપણું બાઇક બંધ થઈ ગયું હતું, એટલે હવે આપણે સમજ પડી ગઈ છે. તો હવે ચોક આડે આપણે કપડું રાખી દઈએ. તો ગાઈસ, તો આપણે ચોક આડે આપણે કપડું રાખી દીધું છે, આખું એન્જિન ઢોકી દીધું છે. તો હવે આપણે બાઇકને સોડા વડે ધોઈ લઈએ ગાઈસ. તો ગાઈસ, તો હવે આપણે સોડા વડે આપણે બાઇકને ધોઈ લઈએ ગાઈસ. સોડા વડે બાઇકને ધોઈ લઈએ ગાઈસ. પેલી સાઈડ જાય પર પેલી સાઈડ આવતી. તો ગાઈસ, ચોકમાં પાણી ના જવું જોઈએ. આપણું બાઇક બંધ થઈ જાય યાર, કારણ કે પછી આપણે ધક્કો મારવો પડે. એટલે ચોકમાં પાણી જવું જોઈએ નહીં.
તો આપણે બાઇક ઘોઘરા જેવું કરી દઈએ ગાઈસ. બોલતી કેમ નહીં? બોલ્યા વગર. કેમેરામેન બોલો કંઈક. કેમેરામેન લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. તો ગાઈસ આપણું બાઇક હવે સોડામાં થઈ ગયું છે અને હવે આપણે પાણી વડે બાઇકને ફ્રેશ કરી દઈએ. તો ગાઈસ હવે બાઇકને આપણે ફ્રેશ કરી દઈએ. ચલો પેલી સાઈડ આપીશું. ગાઈસ જો હવે આપણે ફુવારા વડે બાઇકને ફ્રેશ કરી દઈએ. આપણે પણ નાવાનું છે એટલે હવે ખરાબ થઈ ગઈ. કમ્પ્લીટ આવે. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ગાઈસ. પાછા ઇધર આવ તું. બાઇક દેખાડો. બસ હવે પાછી જા. ગાઈસ આપણું બાઇક છે ધોઈને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. હવે થોડો તડકો છે એટલે બાઇકને સુકાવી દઈએ અને પછી આપણે મળીએ ગાઈસ. તો હવે આપણું બાઇક ધોઈને ફ્રેશ થઈ ગયું છે, જોઈ શકો છો ગાઈસ. એકદમ ફ્રેશ થઈ ગયું છે. જે ગારાવાળું હતું એ એકદમ ફ્રેશ થઈ ગયું છે આપણું બાઇક. તમે જોઈ શકો છો ગાઈસ. એકદમ ટાયર બીજા બધા ફ્રેશ થઈ ગયા છે. અહીંયા પણ આપણે ગારો હતો એ ફ્રેશ થઈ ગયું છે ગાઈસ. બાઇક એકદમ જોઈ શકો છો ગાઈસ તમે. એકદમ ફ્રેશ બાઇક થઈ ગયું છે નવા જેવું. ને આપણા ચોકમાં પણ આપણે પાણી જવા નથી દીધું, જોઈ શકો છો ગાઈસ. એકદમ કોરો ચોક પડ્યો છે, કારણ કે આ ચોકમાં પાણી જતું રહે તો આપણું બાઇક બંધ થઈ જાય છે. કારણ કે આપણે એકવાર આનો અનુભવ કર્યો હતો કે આપણે ધક્કો મારીને બાઇક લઈ ગયા હતા ગામ સુધી, જેથી આપણે ચોક નવો નખાવો પડ્યો હતો. તો આપણે આજ તો ચોકમાં જ પાણી જવા નથી દીધું. તો ગાઈસ આપણું બાઇક ધોઈને ફ્રેશ કરી દીધું છે, જોઈ શકો છો કેવું લાગે છે. મસ્ત મજાનું બાઇક આપણું. તો આપણું બાઇક ફ્રેશ થઈ ગયું છે ગાઈસ. તો ગાઈસ તો આપણે આજના વિડીયોમાં બાઇક જોઈ લીધું હતું. તો આજનો વિડીયો ગઈ સુધી છે. આપણે બાઇક જોઈ લીધું છે. તો હવે મળીએ કાલના નવા વિડીયોમાં ગાઈસ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો આવા વિડીયો તમારી વચ્ચે આવતા રહેશે અને મળીએ કાલના નવા વિડીયોમાં ગાઈસ. બાય બાય.